લોકો એવું ઈચ્છતા છોકરી આપવી હોય ને કે ભાઈ બગીચો છે, ગીરવાળા છે એટલે એને છોકરી આપી દેતા. આ સમય પછીની કેરી તમે આંખો બંધ કરીને તોડી લ્યો ને તો એ પાકે. મને તો એવું લાગે છે કે ગીરના આંબામાંથી 50-70% કેરી તો કાચી તૂટી જાય છે. દરેક ઘરમાં શું હોય કે 2000નું બોક્સ અમે લઈ આવ્યા, એક આમ સ્ટેટસ સિમ્બોલ બતાવતા હોય કે અમે 2000ની બોક્સ લઈ આવ્યા ને આમ કેરી ખાઈએ, રસ ખાઈએ, એમાં ખાંડ નાખીને ગળી કરીને ખાતા હોય. એ મધ્યો એટલે એ દવાથી જ જાય, દવા છાંટવી પડે એને. એટલે જો દવા છાંટો ને તો કેરીનું પૂઠું હોય ને ઉપરની છાલ એ સાફ હોય, એટલે તમને લાગે સાફ કેરી છે, ફર્સ્ટ ક્લાસ, વેઢાવાળું રીંગણું ન લઈએ. પણ હકીકતમાં વેઢાવાળું રીંગણું છે ને એની ઉપર દવા ઓછી છટાણી છે. નમસ્કાર, નગરનાથ ન્યૂઝના ફર્સ્ટ પોડકાસ્ટમાં હું મોનિકા આપનું સ્વાગત કરું છું. આજે હું તમારી મુલાકાત કરાવીશ ડૉક્ટર પી.વી. બારસિયા સાથે, જેઓ સરકારી બાઉદીન કોલેજ જૂનાગઢમાં આચાર્ય તરીકે રહી ચૂકેલા છે. પોતે ફિલોસોફીના ડૉક્ટરેટની પદવી પણ મેળવેલી છે. તેમજ તેઓ પ્રકૃતિ પ્રેમી પણ છે અને ગીરમાં જન્મેલા હોવાથી પોતે પ્રકૃતિના ખોળે જ મોટા થયેલા છે અને એક ગર્વથી પોતાને ખેડૂત પણ માને છે. તેઓ સોશિયલ મીડિયા તેમજ રૂબરૂ ખેડૂતો સાથે મળીને પોતે ખેતી અંગેનું વિશેષ માર્ગદર્શન પણ ખેડૂતોને પૂરું પાડી રહ્યા છે. હેલો સર. સર, બાળપણથી જ હું ભણતી ત્યારે પહેલાં બીજા ધોરણમાં અમને ચોપડીઓમાં એવું ભણાવવામાં આવતું કે ફળોનો રાજા એટલે કેરી. તો ત્યારે મને મનમાં એવો વિચાર આવતો કે ફળોનો રાજા કેરી છે એને શું કામ કહેવામાં આવે છે, કેમ કે એના કરતાં જે ભાવમાં વધારે મોંઘા ફ્રૂટ તો બીજા ઘણા છે અને આપણે એવું જોઈએ કે હેલ્થ માટે પણ ઘણા બીજા બેનિફિશિયલ હોય એવા ફ્રૂટ પણ છે. તો પણ સર, કેરીને શું કામ ફળોનો રાજા તરીકે ઓળખવામાં આવે છે? આમ જોઈએ ને તો ઈશ્વરે ભરીને સૃષ્ટિમાં રસ ને રસાયણ ભર્યા છે. જાત જાતના ફળ ને ફૂલો, નદી, ઝરણાઓ આપ્યા છે. ફળ ઘણા બધા છે, કિંમતી ફળ છે. તમે કીધું એમ ખૂબ આંબા કરતાં, કેરી કરતાં પણ કિંમતી ફળ છે. પરંતુ છતાંય કેરીને છે ને અમૃત ફળ કીધું છે. સૃષ્ટિ ઉપરનું કેમ અમુક એન્ટિક છે, એમ કેરી એન્ટિક છે. એટલા માટે કે કિંમતી વસ્તુ તો શ્રીમંત લોકો જ ખાઈ શકે. આ લોકો આ કેરી છે ને એ બધા લોકો ખાઈ શકે છે. અને બીજું કે ખાવામાં એટલું મધુર ફળ છે કે રોટલી સાથે પણ ખાઈ શકો, એમ એકલી કેરી પણ ખાઈ શકો, ચીરું કરીને પણ ખાઈ શકો, રસ કાઢીને પણ ખાઈ શકો, આંબામાં પાકેલી પણ ખાઈ શકો, કાચી પણ ખાઈ શકો, અથાણું કરીને પણ ખાઈ શકો. એટલે ઠેઠ ઉપનિષદો વખતે આપણા વેદોના શ્લોકોની અંદર પણ આમ્રફળના ઉલ્લેખો થયેલા છે. એટલે આપણે એને ફળોનો રાજા કહેવામાં આવે છે. અને ફળોના રાજામાં પણ સૌથી શ્રેષ્ઠ એમ કહેવાય ને કે અમૃત ફળ તો કેસર કેરીને કહેવામાં આવે છે. કે જે ભારતભરમાંથી જેટલી બી કેરી આવ્યા છે એમાંથી સૌથી બહુ પ્રખ્યાત હોય એવી એક આલ્ફાન્સો અને કેસર. તો કેસર છે એ આપણા ગીર રિજિયનમાં થાય છે અને એને કેસરને કેસરી સાથે પણ જોડવામાં આવે છે. તો કેસર અને કેસરી વચ્ચે શું નાતો છે? આલ્ફાન્સો છે, આ જે રત્નાગીરી છે ને એ અને કેસર કેરીમાં થોડોક ડિફરન્સ છે. મીઠાઈની દ્રષ્ટિએ બેયના અલગ ટેસ્ટ અલગ વ્યક્તિને અલગ હોઈ શકે. કોઈને આલ્ફાન્સોનો ટેસ્ટ ગમે છે. ઘણા લોકો એમ કહે છે કે કેસર કેરી જેવી મીઠી કેરી આલ્ફાન્સો પણ નથી, અને હોઈ પણ શકે, મારો કોઈ દાવો નથી. પણ આમ છતાં કેસર કેરી છે ને ગીરમાં થાય છે, વલસાડમાંય થાય છે, બીજી જગ્યાએ થાય, વંટલી થાય છે. પણ જે મૂળભૂત ઈશ્વરે શું બનાવ્યું છે ખબર? કે માનો કે કેસર છે ખાવાનું, જે આપણે બાળકોને પીવરાવીએ, તો એ કાશ્મીરમાં થાય. શિમલાના સફરજન એ શિમલામાં થાય ભલે ને ભાવનગરમાં સફરજન વાવો તો થાય, પણ શિમલાના સફરજન હોય ને એવી મીઠાશ ન આવે, એવી રસાયણ ન આવે. એમ કેસર કેરી છે ને એ તાલાલાનો પથ્થર કેલ્શિયમનો પથ્થર છે. ત્યાં જે કેરીની અંદર મીઠાશ આવે છે ને એ પછી વલસાડની કેરીમાં એવી મીઠાશ નથી આવતી. કેસરમાં એનું ગોટલું પણ થોડુંક પોળું થઈ જાય છે, મોટું થઈ જાય છે. રસની દ્રષ્ટિએ, ગર્ભની દ્રષ્ટિએ સૌથી વધારેમાં વધારે 1 કિલોનો સૌથી વધારે ગ્રામ વજન રસનો એ કેસર કેરીમાંથી, તાલાળાની કેસર કેરીમાંથી થાય છે. તમે પ્રશ્ન પૂછો કેસર અને કેસરીમાં, તો બંને છે ને જબરજસ્ત છે આમ જુઓ તો. અને જોવાનું એ છે બંને, જો કેસરી આપણે કેને કહીએ? સિંહને કહીએ છીએ, અને કેસર એ કેરીને કહીએ છીએ. બંને તાલાલામાં થાય છે, બંને તાલાલામાં છે, અને બંને રેર એન્ડ ઉપર છે. રેર એન્ડ ઉપર આમ આપણે એવી અવસ્થા તરફ છે. આપણે એમનું કહીએ રેર એન્ડ, હવે સિંહ હવે નાશ પામ્યા છે, એમ નહીં, પણ એનું અસ્તિત્વ જોખમમાં છે એમ.
આપણને તમે એમ કહેશો કે કેરીનું કેવી રીતનું રેર એન્ડ ઉપર, પણ આજકાલનો જે સમય છે ને, આપણે આગળ એ વિષય ઉપર વાત કરીશું કે કેરીનું અસ્તિત્વ પણ હવે રેર એન્ડ ઉપર છે. એટલે બંને કેસરી છે, બંનેનો કલર એક છે, બંને સિંહ છે એ એશિયામાં ફર્સ્ટ આમ વિશ્વમાં પ્રખ્યાત છે. એમ કેસર કેરી પણ વિશ્વમાં પ્રખ્યાત છે. હજુ ઘણાએ ખાધી નથી. એક વખત અમે હોલિવૂડમાં કેરી મોકલી હતી તો એ ચાખીને તો એ લોકોએ એમ કીધું કે આવી કેરી અમે ક્યાંય ખાધી નથી અત્યાર સુધીમાં. એટલે કેસર કેરીમાં એ ટેસ્ટ છે. એવું કહેવાય છે કે પહેલાંના ટાઈમમાં, જ્યારે મારા દાદાના ટાઈમમાં, કે બાળકો હતા, પોતાના દીકરા દીકરીઓ હોય એને જ્યારે પરણાવવાના હોય ત્યારે એ લોકો એવું વિચારે કે ભાઈ સામેવાળા માણસો છે કે જેને ત્યાં આપણે દીકરી આપવાની છે, એ લોકો પાસે આંબાનો બગીચો છે, તો કે ના, ત્યાં જઈને આપણી દીકરી સુખી થશે એમ. તો મારા પપ્પા અને દાદા એવું કહે છે કે પહેલાંનો જમાનો હતો કે ત્યારે કેરીનો અને આંબાનો જમાનો હતો. તો તમે એના વિશે શું કહો છો? એક જમાનો હતો, ખાસ કરીને એ જમાનો જે 1965-70માં જન્મેલા છે ને, આ લોકોએ આ જમાનો જોયો છે. કારણ કે 70માં જન્મેલા, એટલે કે મારી ઉંમરના માણસો એ જ્યારે પરણવા લાયક થયા હતા ને, ત્યારે મને યાદ છે કે જોવામાં આવતું એ ત્યારે સુરતનું પણ એક ક્રેઝ હતો, સુરતનું, હીરાનું. અત્યારે નથી. ત્યારે એમ કે સુરત છે તો એ છોકરો પરણી જતો, એને આંબાના બગીચા છે તો એ છોકરો પરણી જતો. ત્યારે નોકરી કરતાં એ આંબાના બગીચાનું એટલું વેલ્યુ હતું. આજે એ નથી. પણ એ સમયે કેસર કેરી વવાતી હતી, કેસર કેરીના આંબા ઉછરી રહ્યા હતા. એ સમયે આખા તમે ગૂગલ અર્થમાંથી જોવો ને ઉપરથી, તો એ સમયે કોરો ધાડ તાલાળા તાલુકાની અંદર જંગલ વધારે હતું અને ખેતી વિસ્તાર છે ને એની અંદર રોકડિયા પાકો થતા હતા. એમાં આંબા બહુ ઝાઝા નહોતા. ને અત્યારે તમે જુઓ, અને આજથી પણ 5 વર્ષ પહેલાં, અત્યારે તો ઘણા બધા આંબા કપાઈ ગયા છે, 5 વર્ષ પહેલાં જુઓ તો જેટલું ગીરની અંદર જે ફોરેસ્ટ વિભાગ છે એની અંદર જેટલા વૃક્ષને જંગલને વન છે ને, એટલું જ જંગલ વન ખેડૂતોએ પોતાના ખેતરમાં ઊભું કરેલું. અને એ સમયે આંબાની કિંમત હતી. એનું કારણ શું છે કે આંબામાં ફળ ફૂલ બહુ આવતા અને લોકો કેરીની ડિમાન્ડ ખૂબ હતી. એટલે એક વીઘો એ સમયે જ્યારે 5,000 કે એવું હતું વીઘાનું આદર્શ ઉત્પાદન, ત્યારે ખેડૂત, કેસર આંબાનો ખેડૂત 25,000નું આદર્શ ઉત્પાદન લેતું. એ બહુ મોટું ઉત્પાદન કહેવાતું એ સમયે. એટલે લોકો એવું ઈચ્છતા, છોકરી આપવી હોય ને કે ભાઈ બગીચો છે, ગીરવાળા છે, એટલે એને છોકરી આપી દેતા. આજકાલ છે ને માર્કેટમાં ઘણી બધી કેરીઓ મેં મળતી જોઈ છે કે માની લો કે એક જ વેરાયટીઓ, માની લો કેસર કેરી જ તમે લાવો છો, તો અલગ અલગ ટાઈમે લઈ આવ્યા હોય ને, માની લો માર્ચ મહિનો છે તો એની શરૂઆતમાં લઈ આવ્યા હોય, તો એ કેરીનો જે સ્વાદ છે, એનો જે દેખાવ છે એ અલગ હોય છે. વળી પાછું તમે એપ્રિલમાં લઈને જે સેમ એ જ કેસર કેરીને લઈને આવો છો માર્કેટમાંથી, તો એનો સ્વાદ અલગ હોય છે. અમુક મીઠી હોય છે સ્વાદમાં, અમુક ફીકી હોય છે, અમુક ઉપરથી ગ્રીન દેખાય છે, એકદમ લીલી હોય છે, પણ અંદરથી બહુ જ મીઠી નીકળે છે. તો અમુક છે ઉપરથી બહુ પીળી ને એવી દેખાય છે, આપણને એવું લાગે કે આ બહુ પાકી ગયેલી કેરી હશે, સરસ હશે સ્વાદ, પણ અંદરથી સ્વાદમાં બહુ ફીકી લાગે છે. તો આની પાછળનું શું કારણ હોઈ શકે? બહુ સરસ મોનિકાબેન આ પ્રશ્ન છે. ખાસ કરીને જે લોકો કેરી વિશે જાણતા નથી ને, કેરી ખાવાવાળા છે, જેને આંબાનો કોઈ અનુભવ નથી ને, એના માટે આ પ્રશ્નનો જવાબ ખૂબ ઉપયોગી છે. કેસર કેરી છે ને એ નવેમ્બર-ડિસેમ્બરમાં એનો મોર આવે છે. હવે થોડુંક સિઝન ઋતુમાં થોડોક ફેરફાર થયો છે, એટલે જાન્યુઆરીમાં પણ કેરીના મોર આવે છે. મોર ગમે ત્યારે આવ્યો હોય, એ નવેમ્બર મહિનામાં આવ્યો હોય કે જાન્યુઆરીમાં આવ્યો હોય કે ફેબ્રુઆરીમાં આવ્યો હોય, કેસર કેરીની અંદર સુગર એટલે એની મીઠાશ રોહિણી નક્ષત્ર બેસી જાય ને ત્યારે જ આવે. મે મહિનાની લગભગ 24, 22, 23 તારીખે રોહિણી નક્ષત્ર બેસતું હોય છે. આ સમય પછીની કેરી તમે આંખો બંધ કરીને તોડી લ્યો ને તો એ પાકે. પણ મોટે ભાગે શું થાય, તમે જે પ્રશ્ન કર્યો ને કે કેરીમાં અલગ અલગ સ્વાદ જોવા મળે. એકની એક કેસર કેરી હોય. કેસર કેરીને પકવવાની પદ્ધતિ છે, એક તોડવાની પદ્ધતિ છે, એમ પકવવાની પદ્ધતિ. ખાસ પહેલી તોડવાની પદ્ધતિ, રોહિણી નક્ષત્ર બેસી જાય પછી કેરી તૂટેલી હોય, એટલે મે મહિનાના એન્ડમાં આવેલી કેરી હોય ને એની અંદર મીઠાશ હોય. એની પહેલાં માર્ચ મહિનામાંથી તમને કેરી મળવા મળશે. તો એ કેરી જ્યારે એને ફળને ઉત્પન્ન કર્યું હોય ને ત્યારે એમાં કલ્ટાર નામનું એક રસાયણ આવે છે, આંબાને પાવામાં આવે છે ઓગસ્ટ મહિનામાં, જન્માષ્ટમી ઉપર. ને એના કારણે મોર વહેલો આવે છે. કેરી થોડીક નાની રહે, મોર વહેલો આવે છે. આવું શા માટે કરે ખેડૂત? એનો ભાવ લેવા માટે. એ કેરી માર્ચ મહિનામાં આવી જાય. એ કેરીમાં મીઠાશ ન હોય. બીજું કે એ કેરી નેચરલી પાકતી નથી, એને ઇથ્રલ નામનું એક એવું રસાયણ આવે છે,
એમાં બોળવામાં આવે છે અથવા તો એના ગેસની અંદર એને તપવવામાં આવે છે, ત્યારે એ કેરી પાકે છે. એટલે ઉપરથી પીળી થઈ જાય. તમને આમ કોઈ લેનારો ગ્રાહક હોય ને એમ થાય કે આ તો કેટલી સરસ, આકર્ષાઈ જાય. પણ અંદરથી તમે એને કાપીને ચાખો અથવા જુઓ ને તો અસલ કેસરી કલરનો હોય, સફેદ કલર, વ્હાઇટ કલર હોય અને ખાવાથી ખાટી લાગે અથવા મોરી લાગે. જ્યારે નેચરલ કેરી હોય ને ઉપરથી લીલી હોય, એની ઉપર ટપકીઓ પડેલી હોય, દાણા કહીએ, ભભૂતી હોય. આ બધી વસ્તુ ખેડૂતને ખબર હોય. ભભૂત એટલે જ્યારે કેરી ખરેખર એની ઉપર દાણા બેસે, એનું ડીટ છે બેસી જાય, તોડવાની એક અવસ્થા હોય. ખેડૂત ક્યારે તોડે તો એ જે લાંબી કેરી હોય ને એ ગોળ કેરી થઈ ગઈ હોય, પાકવાની થાય ત્યારે એની ઉપરના દાણા હોય ને એ રેરાઈ ગયા હોય અને એની ઉપર ભભૂતી આવી ગઈ. ભભૂતી એટલે હું તમે આંગળી આમ લીટી કરો ને તો આપણે કેમ આમ બોર્ડમાં છોકરાઓ આમ લખતા હોય ગાડીઓમાં, ઉપર ધૂળની ઉપર લીસોટો પડે એવો લીસોટો તમને દેખાય. તો એ કેરીમાં ભભૂતી આવી ગઈ છે, સુગર આવી ગયું છે. અને એ સુગર અંદર આવે ને એ ગોટલામાંથી આવે છે અને આમ ઇથ્રલ કહેવામાં આવે છે. હવે એ અંદરથી ઇથ્રલ નેચરલીનું આવ્યું હોય ત્યારે ઇથ્રલ નામનું કેમિકલ્સ એને આપવામાં આવે છે કાચી અવસ્થામાં તોડીને. એ કેરી ખાઈએ એટલે એ મીઠી ન લાગે, દેખાવે સારી લાગે, સ્માર્ટ લાગે, પણ મીઠી ન હોય. એટલે કેરીમાં આવું થાય છે. એટલે અલગ અલગ એક જ કેસર કેરી હોવા છતાં અલગ અલગ ટેસ્ટ તમને જોવા મળે. પણ નેચરલ એનો જે કેસરનો નેચરલ સ્વાદ છે ને લોકો નથી ખાતા. મને તો એવું લાગે છે કે ગીરના આંબામાંથી 50-70% કેરી તો કાચી તૂટી જાય છે ભાવ ઊંચા હોવાના કારણે. અને છેલ્લે જ્યારે કેરી ઓરિજિનલ આવે ત્યાં તો આપણે શું છે પાછું દરેક ઘરમાં શું હોય કે 2000નું બોક્સ અમે લઈ આવ્યા, એક આમ સ્ટેટસ સિમ્બોલ બતાવતા હોય કે અમે 2000ની બોક્સ લઈ આવ્યા ને આમ કેરી ખાઈએ, રસ ખાઈએ, એમાં ખાંડ નાખીને ગળી કરીને ખાતા હોય. બાકી કેરીનો છે ને એ નેચરલ કેરી છે એનો ટેસ્ટ પણ કહી દે અને ખાવાથી તમે 2 કેરી ખાવ ને એટલે કલાકમાં તમને આમ ઝોલા આવવા માંડે, ઊંઘ આવવા માંડે. કેરીમાં રસાયણ અમુક તો આંબાઓ, દેશી આંબાઓ હોય એના નામ જ ઘેનિયા આંબા છે, ખાવાથી ઘેન ચડે. એટલે કેરીના ટેસ્ટ અલગ અલગ હોવાનું કારણ મૂળ આ છે. સર, તમે રોહિણી નક્ષત્રની વાત કરી તો એ રોહિણી નક્ષત્રના કારણે વાતાવરણમાં કાંઈ ફેરફાર આવે છે, એના લીધે કેરીના સ્વાદમાં ફેરફાર થાય છે? અમુક છે ને ઋતુ છે ને, ઋતુ એ અદ્ભુત હોય છે. માનો કે શિવરાત્રિ હોય કે નવરાત્રિ હોય, આપણે કહીએ ને કે આ ઋતુમાં અમુક વાઇબ્રેશનો આવતા હોય છે. યોગની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો એવી જ રીતના ઋતુની અંદર માનો કે આ મે મહિનાનું મેં કીધું ને કે રોહિણી નક્ષત્ર, ત્યારે ઘાર વધી જાય. ઘાર વરે ને એટલે શાક હોય ને, શાકના વૃક્ષો તમે એને ચોમાસામાં જોયા છે, ઘટાટોપ હોય, અને ઉનાળામાં જો એકેય પાંદડું ઉપર ન હોય. આ જે પાંદડા એના ખેરી નાખ્યા હોય ને એ રોહિણી નક્ષત્ર આવે ત્યારે ઘાર વરે છે. એટલે કે એની અંદર નવી કુણપ આવતી હોય છે. એ સમયે એ વાતાવરણ અસર કરતી હોય છે ફળો ઉપર, વૃક્ષો ઉપર. એટલે આ સમયે એવી રીતનું આવતું હોય છે એની અંદર વાતાવરણમાં પ્રભાવ, કે એના કારણે કેરીની અંદર સુગર આવે છે, મીઠાશ આવે છે. આપણે આજકાલ જોઈએ સર કે ઘણા હમણાં વાતાવરણની તમે વાત કરી છે તો ઘણી વખત કેવું થાય કે વાતાવરણની પ્રતિકૂળતા હોય કે બીજા કોઈ કારણોસર છે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઓછું આવે છે અને લગભગ એ કેરીનો પાક છે એવું જ કહી શકાય કે એની તમે કોઈ વસ્તુ પ્રેડિક્ટ ના કરી શકો કે આટલું ઉત્પાદન આવશે. એ કમ્પ્લીટલી વાતાવરણ ઉપર ડિપેન્ડ કરે છે. તો આજકાલ છે મતલબ આના લીધે શું થાય છે કે ખેડૂતો છે ને પોતે શું કહેવાય કે પરેશાન થઈ ગયા છે આ વસ્તુથી કે અમને આખા વર્ષ એક તો કેરીના પાક ઉપરથી જઈને આખા વર્ષનું જે ગુજરાન ચલાવવાનું હોય અને એમાંય પાકમાં આવી રીતે ઉત્પાદનમાં ઘટાડો આવે તો એના લીધે કે ખેડૂતો છે ને આંબાનું કાપવા તરફ વળ્યા છે. તો આના વિશે તમારું શું માનવું છે? સાચી વાત છે તમે કીધી એ વાત. અત્યારે વાતાવરણમાં પલટો આવી ગયો છે, ઋતુ ચેન્જ થઈ ગઈ છે, ગ્લોબલ વોર્મિંગની અસર કરી એવી અસર દરેક પાકમાં દેખાય છે. પણ આંબાઓની અંદર મને એવું લાગે છે કે આની ઇફેક્ટ વધારે જોવા મળે છે. પહેલાં છે ને આંબાની અંદર મોર ઓછો આવતો, ફૂલ ઓછા આવતા અને કેરીનું ઉત્પાદન તોય જાજુ થતું. આજે ખૂબ ફૂલ આવે છે, આખો આંબો એમ લાગે કે લાકડું ફૂટી ગયું અને એની અંદર કેરીનું ઉત્પાદન ઓછું થાય છે. આ એક વિકૃતિ કહી શકીએ, રોગ કહી શકીએ. માણસમાં રોગ આવે છે ને વનસ્પતિમાંય રોગ આવે છે. એટલે એક પ્રકારનું રોગિષ્ટ વાતાવરણ પણ થઈ ગયું છે અને એ વાતાવરણના કારણે આંબાની અંદર એના જીનેટિક ફેરફારો થયા છે. એટલે ઉત્પાદન ખૂબ અઘરું થઈ ગયું છે. પહેલાં ક્યાં દવા છાંટતા અને આવું કંઈ ખાતર નાખતા ને એવું કંઈ નહોતું. જંગલમાં જેમ વૃક્ષ ઉગે ને એવી રીતના ખેતરને આંબા ઉગતા
વાવતા પછી, અને એનું ટૂંકમાં પોષણ બહુ કરવું ન પડતું, મહેનત ન કરવી પડતી. આજે જે આપણે પ્રાકૃતિક ખેતી કરે ને, સુભાષ પાલેકર, ઝીરો બજેટ, કોઈ ખર્ચ વગરની આવી ખેતી થતી. એટલે એમાં મીઠાશ પણ હતી. મીઠાશ કેવી હતી કે ઉપર હુડો પોપટ આવે એ કેરી ખાતો હોય. અમારે હુડા છે ને કેરી બહુ ખાય. ઉપર ઝાડની ઉપર હુડો કેરી ખાતો હોય, નીચે તમે બેઠા હોય ને તો તમને સુગંધથી ખબર પડે કે આ ઝાડની અંદર ક્યાંક હુડો કેરી ખાય છે. તમે કેરી પોતે તમે ખાય ને અને સાબુથી હાથ ધોઈ નાખો અને પછી સૂંઘો ને, 7 વખત હાથ ધોવો ને તો એ સુગંધ સાબુની ન આવે, કેરીની આવે. એટલે એટલું અદ્ભુત ફળ હતું જ, અને છે પણ ખરું. પણ રાસાયણિક દવાઓના કારણે, ગ્લોબલ વોર્મિંગના કારણે ખેડૂતોએ રાસાયણિક ખાતર, દવા અને નવા જેમ જેમ આપણે આધુનિક થતા જઈએ છીએ, જેમ જેમ વૈજ્ઞાનિક થતા જઈએ છીએ ને, એમ ઓલી મરઘી કેમ હોય, ઓલું સોનાનું ઈંડું આપતી, તો મરઘીને આપણે ચીરીને એમ કે બધા સોનાના ઈંડા લઈ લેવા છે. આવી રીતના ખેડૂતની થોડીક આમ વ્યાપારિક વૃત્તિ, ખેડૂતની વ્યાપારિક વૃત્તિ છે, એની પાછળનું કારણ એ છે કે કારણ કે સંઘર્ષ કરતો માણસ છે, જીવનમાં આર્થિક યોદ્ધો છે ખેડૂત. અને જો એ 12 મહિનાનું એક ફાલ હોય અને જો એમાં પણ એને કાંઈ મળે નહીં તો એનું 1 વર્ષ 24 મહિનાનું થાય. કારણ કે આ વર્ષેનું આવ્યું, હવે આવતે વર્ષે જોવાનું, આકાશી રોજી છે એની માટે. એટલે ખેડૂત બિચારો મજબૂર થઈને રાસાયણિક ખાતરો તરફ વળ્યો છે. એટલે હવે આ ફરીથી દિવસો લઈ જવા માટે ખેડૂતને સમજાવવું પડે, ભાઈ આ રાસાયણિક ખાતર છે ને એ ઓલી મરઘીને કાપીને એની અંદરથી સોનાના ઈંડા કાઢી લેવા બરાબર છે. આનાથી આપણે બહુ પરમેનન્ટ આ ટકશે નહીં. આ જે આપણે કરી રહ્યા છે એનું પરિણામ સારું નહીં મળે. એટલે આ પ્રશ્ન છે આમાં. સર, અત્યારના ટાઈમમાં છે ને માર્કેટમાં આપણને ઘણા લોકો છે એ અત્યારે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ ને ઓર્ગેનિક ફ્રૂટનો જમાનો છે, બરાબર? તો ઘણી વખત કેવું થાય કે ફ્રૂટ છે, શાકભાજી છે, એ બધું છે ને ઓર્ગેનિકના નામે ઇનઓર્ગેનિક તમને પકડાવી દે છે. ઇન શોર્ટ એવી જ રીતે હું તમને વાત કરી શકું કે વ્યાપારી છે એમ કહે કે નહીં બેન આ ઓર્ગેનિક છે, અને ભાવ છે એ ઓર્ગેનિક ના હોય તો ઓર્ગેનિકના ભાવ લઈ લે છે. તો આપણે કેરી ઓર્ગેનિક છે કે નહીં એ કેવી રીતે આપણે જાણી શકીએ? મોનિકાબેન, બધા જ આમાં હું દુનિયા ઝૂકતી હે ઝુકાના વાલે ચાહે. ખરીદવા આવે ને એટલે વેપારી હોય ને, વેપારી કોઈ પણ હોય, ખેડૂત ગલે બેઠો હોય તો એ વેપારી થઈ જાય એ સમયે, અને બીજો કોઈ વેપારી હોય તોય એને જે ખપતું નથી ને એ તમને વધારે આપશે. આ લ્યો, આ લઈ જાઓ બેન, આ બહુ સારું. એમ તમે ઓઝરીયુમાં ને આમાં પેલામાં કટલેરીની દુકાનમાં જતા હોય તમને અનુભવ હશે. એટલે ખેડૂત હોય કે કોઈ પણ હોય, ઓર્ગેનિક લોકો માગે છે, મારે ઓર્ગેનિક ખાવ. કારણ કેન્સર ને રોગ ને એટલા બધા વૈધા છે કે ડૉક્ટરો એમ કહે કે ભાઈ આ રાસાયણિક ખાતરથી થાય છે, આ કેન્સર થાય, હાર્ટ એટેક આવે છે. એટલે જે ગ્રાહક છે બિચારો ઓર્ગેનિક ગોતે છે, પણ ઓર્ગેનિક ઉપર લખ્યું તો નથી એના કપાળ ઉપર કે આ ઓર્ગેનિક છે. કેરી ઉપર લખ્યું નથી ઓર્ગેનિક છે. મને ખબર છે, હું ખેડૂત છું, એટલે કેરી વેચવાવાળા ગમે એ બધા ઓર્ગેનિક કરીને જ વેચે. તમે જોજો તો ખરા, દરેક ખોખાની અંદર ઓર્ગેનિક ગીરની કેસર કેરી. ઓર્ગેનિક એ બહુ અઘરી વસ્તુ છે. ગૌમૂત્રનું ને જીવામૃત કરવું પડે એની, આ ટૂંકમાં આમ છે ને ખર્ચવાળું કામ નથી, પણ થોડુંક અઘરું કામ છે, લઘરું કામ છે એ કરવું એ. અને એ ઓર્ગેનિકને તમે વાત કરી કે ખબર કેમ પડે, બહુ ઇઝીલી ખબર પડી જાય. એની લેબોરેટરી કરવાની જરૂર નથી. તમે હે ને ટમેટા હોય ને, ટમેટા સાદી વસ્તુ છે, તમે ટમેટું એક આમ સેઢા પાડે થયું હોય ને એ ટમેટું ખાજો, અને એક ટમેટું એવું ખાજો કે જે ટમેટીનું ખેતી કરી છે જે માણસે, એનું ટમેટું ખાજો. બંનેમાં જમીન ને આસમાનનો ફરક મળશે. સેઢા પાડે થયેલા તુરિયાનો વેલો હશે ને એ તુરિયાનું શાક ખાજો, અને જેણે ખરેખર કોમર્શિયલ કે પ્રોફેશનલ ઉગાડીને કર્યું છે ધંધો કરવા માટે કે એ તમે ખાજો. એમાં મીઠાશમાં ફરક પડી જાય. કેરી એવી વસ્તુ છે, કેરી ખાવ ને ત્યાં ખબર પડી જાય કે આ ઓર્ગેનિક કેરી છે. બીજી બાબત પણ છે કે આમ જોઈએ ને આપણે, હું દ્રાક્ષ લેવા જઈએ ને તો દ્રાક્ષ મોટી હોય, લાંબી હોય. અત્યારે સમય એવો સ્માર્ટનો, જે સ્માર્ટ હોય ને તરત લઈ લેવું. પણ ખરેખર મોટી દ્રાક્ષ કરતાં તમે નાની ગોળ દ્રાક્ષ હશે ને, નાની, એ જોજો એમાં મીઠાશ વધારે હશે. જે દ્રાક્ષ મોટી થાય છે ને એ જિબ્રેલિક એસિડમાં એને બોળવામાં આવે છે, રાતોરાત મોટી થઈ જાય છે. એવી રીતે ઓર્ગેનિક કેરી હોય ને એની ઉપર છે ને ડાઘ ડૂગી હોય. એનું કારણ છે કે મધ્યા નામનો એક રોગ આવે છે.
એ મધ્યો એટલે એ દવાથી જ જાય, દવા છાંટવી પડે એને. એટલે જો દવા છાંટો ને તો કેરીનું પૂઠું હોય ને ઉપરની છાલ એ સાફ હોય, એટલે તમને લાગે સાફ કેરી છે, ફર્સ્ટ ક્લાસ, દેખાવડી બહુ છે, તો સમજવાનું કે આની અંદર રાસાયણિક ખાતરનો કે પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ થયો છે. આ બધી વસ્તુઓ છે ને તો આપણે શાકભાજી લેવા જઈએ, માનો કે મોનિકાબેન રીંગણા લેવા જઈએ તો રીંગણામાં આપણે વેઢાવાળું રીંગણું ન લઈએ, પણ હકીકતમાં વેઢાવાળું રીંગણું છે ને એની ઉપર દવા ઓછી છટાણી છે. હું તો કહું કે ઈયળ નીકળે ને તો એ કાપીને અને વધે ને જેનો એનું શાક કરશો ને તો આરોગ્ય માટે એ સારું છે. ગોળ લેવા જાઓ તો તમને આમ સ્માર્ટ ગોળ હોય ને, કાળો ગોળ નહીં ગમે, કલરિંગ ગોળ ગમશે. ગોળની નિશાની છે, તમારા ગોળમાં ચોમાસા સુધીમાં રસી પડી જાય ને, રસી પડતા પહેલાંના ગોળમાં 16 કિલોનો ડબ્બો આવતો ને પછી આમ ઠલવતા રસી કાઢીને પછી ગોળ લઈ કાઢતી બાયું. એ તમને યાદ ન હોય પણ જૂના જમાનામાં આવું હતું. એ ઓરિજિનલ ગોળ, એ ભીંડીથી પાકવેલો ગોળ. એટલે આ ગોળ છે, દ્રાક્ષ છે, શાકભાજી છે કે કેરી છે, એ ટેસ્ટમાં ને દેખાવમાં ખબર પડી જાય ઓર્ગેનિક છે કે વિલાયતી કે રાસાયણિક ખાતર એની ઉપર છાંટેલું છે. કે ઘણી વખત છે ને ખેડૂતોને મતલબ પાક છે, કેરીનો પાક બહુ સારો થયો હોય, બરાબર, બહુ વધારે ઉત્પાદન આવ્યું હોય, તેમ છતાં ખેડૂતો છે ને એને તો પોતાની કેરીનો એટલો ભાવ મળતો જ નથી. ઘણી વખત તો એવું થાય છે કે જે જંગલમાં જે વસ્તુ જે મફતમાં મળે છે, જે મજૂર લોકો લઈ આવે છે, એ લોકો જે ભાવ વેચે છે ને એ લોકોનો ભાવ વધારે મળે છે, પણ આ ખેડૂતને જે કેરીનો ભાવ છે એ નથી મળતો. તો એનું શું કારણ હોઈ શકે છે? અને આ જે તમે પ્રશ્ન કર્યો એ દયનીય સ્થિતિ છે ખેડૂતની. ઘણીવાર એવી આખા વર્ષમાં એણે એટલું બધી મહેનત કરી હોય, પરસેવો પાડ્યો હોય, રાતે દિવસ ઉજાગરા કર્યા હોય, અને આમ કહેવાય ને મોઢે આવેલો કોરિયો, અને કાં વાવાઝોડું આવે છે એવી વાતો આવે, વાવાઝોડું આવે, વરસાદ આવે, અથવા તો એટલું અઢળક ઉત્પાદન થઈ જાય ને એક સાથે બજારમાં ભેગું થઈ જાય કે 100 રૂપિયે બોક્સ વેચાય. હવે તો જો કે 2-4 વર્ષથી આવું જોવા નથી મળતું દ્રશ્ય, 100 રૂપિયે બોક્સ વેચાતા હોય, આવું એક પરિસ્થિતિ સર્જાઈ જાય છે. એની પાછળનું એક કારણ છે બીજું, ખેડૂતે આમાં થોડુંક કરવા જેવું શું છે કે પોતાની કેરી છે, પોતાની પ્રોડક્ટ છે. તમે જુઓ આવી હાલત ખેડૂતની થશે. રિલાયન્સના પણ બગીચાઓ છે કેસર આંબાના, એની હાલત આવી ક્યારેય નહીં થાય. એની પાછળનું કારણ એણે બ્રાન્ડ બનાવી છે, એણે પોતાના ગ્રાહકો ઊભા કર્યા છે પર્ટિક્યુલર. ખેડૂત આમ કેમ ફેમિલી ડૉક્ટર હોય, એમ હવે સુભાષ પાલેલકરજીમાં ફેમિલી ફાર્મર પણ આવ્યો છે. એમ ફાર્મરે પણ પોતાના એવા ગ્રાહકો ઊભા કરવા જોઈએ કે આ મારી કેરી, અને વિશ્વાસ ઊભો કરવો જોઈએ, વિશ્વાસ જીતવો જોઈએ કે ભાઈ મારી કેરી ઓર્ગેનિક હશે, તમે ગમે ત્યારે આવી શકો છો. હું તો કહું કે તમે જે ઉત્પાદનને જે કરતા હોય ને એવા ખેડૂતને વિડીયો પણ મોકલતા જ હોય. હું તો કહું દરેક ખેડૂતનું પોતાનું એક સોશિયલ ગ્રુપ હોવું જોઈએ, અને એ ગ્રુપની અંદર પોતે કેવી રીતના ક્યારે મોર આવ્યો છે, એમાં ક્યારે કેરી બંધાય છે, એમાં શું શું રોગ આવે છે, કેવી પરિસ્થિતિ થતી જાય છે, આ બધું એના ગ્રાહકોને બતાવવાનું, અને અંતે એની કેરી રોહિણી નક્ષત્રમાં જ ઉતારવાની અને યાર્ડમાં નહીં જવા દેવાની. યાર્ડમાં છે ને દલાલું જે વચેટિયા, તમે પ્રશ્ન જે બોલ્યા કે વચેટિયાઓ લઈ જાય છે, આ વચેટિયાઓ કેરીનું ઉત્પાદન ગમે એટલું ખેડૂતનું હોય, ખેડૂતને જેટલું મળે ને એના કરતાં તો વધારે એનું દલાલું ખાવાવાળા વેપારીઓને મળે છે. એના કારણે શું થાય છે, પેલું જંગલમાંથી ઉતારી આવેલું ફળ અને એક ખેતરમાં પાકેલું ફળ, એ બેયના ભાવ હરખા થઈ જાય છે. એટલે ખેડૂતે પોતાએ એકદમ આમ વ્યાપારી નહીં, દ્રષ્ટિકોણ ભલે વ્યાપારીનો નહીં, પણ આમ મારો ગ્રાહક મેં શોધેલો હોવો જોઈએ. એવી રીતનો ખેડૂત પોતે પોતાનો ગ્રાહક ઊભો કરે, એનો વિશ્વાસ જીતી લે, અને બરોડા છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, જામનગર છે, રાજકોટ છે, આવી જગ્યાએ પોતાના સ્ટોલ ઊભા કરે. જોકે સરકાર પણ એને સ્ટોલ આપે છે હવે તો, એ સ્ટોલ ઊભા કરે. પહેલે વર્ષે એને પોતાના જાજા ગ્રાહક નહીં મળે. એક વખત તમે કેરી સારી ખવડાવો, મીઠી કેરી ખવડાવો, મેં જોયું છે કે એ મીઠી કેરી ખાનારો ગ્રાહક હશે ને, આવતે વર્ષે તમે એમ કહો ને રોહિણી નક્ષત્રમાં હું કેરી તોડીશ તો ત્યાં સુધી રાહ જુએ, અને તમે કહેવો એટલો ભાવ આપશે. ઘણી વખત ખેડૂતની પણ શું હોય, ખેડૂત કે હું કરે, હું જો આવું કરે એ વેપારી થઈ જાય, નીચે કેરી નાની નાખી દે અને ઉપર મોટી, ને અથવા તો કીધું હોય કે આમાંથી આટલા જ ફળ નીકળશે ને વધારે નીકળે. આવી છેતરપિંડી કરે તો ઓલો ગ્રાહક છે પાછું ખેડૂત પાસે નહીં આવે. એટલે ખેડૂતે ખરેખર ગ્રાહકનો વિશ્વાસ જીતવો જોઈએ, યાર્ડમાં નહીં જવાનું, પોતાના ગ્રાહકો પોતાએ ઊભા કરવાના, અને થોડીક મહેનત કરવી પડે. મહેનત કરે તો એને ભાવ મળશે. અને ચોમાસું હશે, વરસાદ થઈ ગયો છે કે વાવાઝોડું આવતું હશે તો પણ ભાવ મળશે.
ખૂબ જાજુ ઉત્પાદન થઈ ગયું છે ને તમે જોજો બજારમાં 500 રૂપિયાનું બોક્સ મળતું હશે અને 1500 રૂપિયાનું બોક્સ મળતું છે. 1500 રૂપિયામાં શું છે? વિશ્વાસ છે. 500 રૂપિયામાં કોઈ બજારમાં રેકડીમાં વેચે છે, ખબર નથી કેવી કેરી નીકળશે. અને પહેલી કેરી તો શ્યોર ખબર જ હોય કે આ ફલાણા ગામના ફલાણા ખેડૂતની કેરી છે અને મીઠી જ હોય અને હું 15 વર્ષથી આ કેરી ખાઉં છું. મારે પણ બગીચાઓ છે ને મેં નેવર આજ સુધી નથી ઇજારા આપ્યા કે એક બોક્સ કોઈ દી મેં યાર્ડમાં નથી મોકલ્યું. એટલું જ નહીં કે મારી પાસે કેરી ગમે એટલી ઉત્પાદન હોય, ગ્રાહકો એનાથી જાજા જ માંગ જાજી જ હોય છે. મને 50 બોક્સ કોઈ માગે ને ત્યારે હું એને 15 બોક્સ આપું છું. એટલે દરેક ખેડૂત આવું કરીશ. બરાબર છે સર. આ તમે જે કન્સેપ્ટ કીધો ને એને પ્રોફેશનલ લેંગ્વેજમાં આપણે બિઝનેસ ટુ કસ્ટમર કહીએ, B2C બિઝનેસ. ઓકે, તો સર તમે એવું શું માનો છો કે સરકાર અત્યારે હાલમાં જે કેરીના આટલું બધું અનિયમિતતા છે પાકના ઉત્પાદનમાં, તો સરકાર હાલમાં શું પગલાં લઈ રહી છે? ભવિષ્યમાં એને શું પગલાં લેવા જોઈએ કે જેનાથી ખેડૂતની આવી દયનીય સ્થિતિ છે એને રોકી શકાય? તમારું શું માનવું છે સર, શું કરવું જોઈએ સરકારે? કેસર કેરીનું અસ્તિત્વ અથવા તો એને બચાવવી જોઈએ. જેટલું સિંહ માટે જેટલો પ્રયત્ન કરવામાં આવે છે ને કેસરી માટે, એટલો કેસર માટે પ્રયત્ન સરકારે કરવો જોઈએ. જો કે કરે જ છે, પણ તમે જુઓ સરકારને શું વાતાવરણ જોવાનું, પર્યાવરણ જોવાનું એ સરકારની જવાબદારી છે. તમે આજથી 10-15 વર્ષ પહેલાં ગૂગલ અર્થથી તમે પૃથ્વીને જુઓ, અમારા વિસ્તારને જુઓ, ગીર વિસ્તારને, તો આખો હૈર્યો ભૈરો હતો. આજે 5 વર્ષથી પુષ્કળ વૃક્ષો કપાય છે, છેદન થાય છે વૃક્ષો. ખેડૂત થોડો ગાંડો થઈ ગયો છે, એ તો પર્યાવરણ પ્રેમી હોય છે, વૃક્ષોને ઉગાડવાવાળો હોય, પણ એને એની ઉપર કુવાડો મારવો પડે છે. વાતાવરણ બગડ્યું છે, ગ્લોબલ વોર્મિંગ આવ્યું છે, એના કારણે કેરીનું ઉત્પાદન ઘટ્યું છે. સરકાર શું કરી શકે? આની ઉપર મોટી કમિટીઓ બેસાડી અને આનું સંશોધન કરવું જોઈએ. સમજાતું જ નથી આવું શા માટે થાય છે. એની ઉપર કોઈ રિસર્ચ કરતો હોય ને એવા પ્રોજેક્ટ કરવાવાળાને ખૂબ જે ખર્ચની જરૂર પડે એ સરકારે આપવા જોઈએ. બીજી બાબત કે બીજા ફળોની અંદર, બીજા રોકડિયા પાકોની અંદર વીમો મળતો હોય છે, કેસરમાં હજી વીમો નથી મળતો. હા, કારણ કે ઉત્પાદન ફેલ થાય તો ખેડૂતને સરકાર વીમો આપતી હોવી જોઈએ. અને ઘણી વખત એવું થાય છે કે વેપારીઓ હોય છે કે બીજા કોઈ જે મતલબી માણસો હોય છે, પોતાના સ્વાર્થ માટે એ સાચી માહિતી પણ સરકાર સુધી પહોંચવા નથી દેતા. પર્યાવરણને બચાવવા માટે વિચાર કરો કે કેટલું બધું સરકાર કરતી હોય છે અને કરે છે. આખું વૈશ્વિક પર્યાવરણ સંસ્થા કામ કરે છે આમાં. તો પછી આ કેટલા ઝાડવાઓ કપાય છે, આંબાઓ કપાય છે, એનો સાચો રિપોર્ટ સરકાર સુધી પહોંચવો જોઈએ. અને સરકારે પણ ખાસ કમિટી મૂકીને કેમ આટલા બધા ઝાડવા કપાય છે? એક વૃક્ષ કપાય એટલે એક વૃક્ષ એટલે માણસને આખા જીવનભરનો ઓક્સિજન આપે છે. વૃક્ષ એટલે ઓક્સિજનની ફેક્ટરી છે, અને ખાલી આપણે કેરીની માટે કે ખેડૂતનો જ આંબો છે એમ ના જોઈએ. જંગલ છે આખું. અને બેન અત્યારે તમે આવો ને તો અમારે એક જાંબુર ગામ છે, શિરવાણ ગામ છે જંગલમાં, એ સીધી બાદશાહો થાય છે. એ માત્ર ઝાડવા કાપવાના કોન્ટ્રાક્ટ રાખતા હોય છે. એનું એ બિઝનેસ જ એનું લોહીમાં છે. આજે તમે અહીંયા જાઓ ને એમ કહો કે અમારે બગીચો કાપવો છે તો 3 થી 4 મહિને તમારો વારો આવશે. વેઇટિંગ એટલું બગીચા કાપવાનું વેઇટિંગ છે. હું એમાં છું અંદર, મને બધી ખબર છે. અને કેટલું સરસ રૂડો એકદમ રળિયામણો બગીચો હોય અને 2-5 દિવસમાં કપાઈ જાય ને એટલે વેરાન થઈ જાય છે. એટલે એની અંદર કેરી નથી આવતી એટલે ખેડૂતને કાપવો પડે છે. પણ કેરી નથી આવતી તો એને કાપવા કરતાં એનો ઉકેલ ગમે એમ કરીને શોધવો જોઈએ. વૃક્ષને કપાવવા ન દેવાય. પહેલાં મેં એવું મારા દાદા પાસે સાંભળ્યું છે કે પહેલાંના સમયમાં લોકો એવું માનતા કે શ્રેષ્ઠ ખેતી ધંધો છે મધ્યમ અને કનિષ્ઠ નોકરી એવું માનતા. જ્યારે અત્યારનો ખેડૂત છે ને એ ખેતીથી ભાગી રહ્યો છે અને ખેતી કરવા માટે ઉત્સાહિત નથી રહ્યો. તો આંબાની ખેતીને લઈને ખેડૂતોની માનસિકતામાં શું ફેરફાર આવ્યો છે એ વિશે તમે થોડું જણાવો ને. સરસ, આ પ્રશ્ન બહુ સારો છે કે પહેલાંના સમયમાં છે ને ખેતી શ્રેષ્ઠ કહેવાતી. ઘણી એવી નવલકથાઓ લખાણી છે, ઘણા એવા પિક્ચરો બન્યા છે, 2 વીઘા જમીન આવા જોઈએ ને આપણને તો ખેતીની કેટલી કિંમત હતી. અને આન બાન ને શાંતિ જીવો શરદ સતનમ સુધી ખેડૂત ખંભે હળ હોય અને ઉત્સાહથી જીવી શકતો, કોઈ પણ માનસિક રોગ ન આવતા. પણ અત્યારે છે ને નોકરીને શ્રેષ્ઠ ગણવામાં આવે, ધંધાને શ્રેષ્ઠ ગણવામાં આવે, ગામડાઓ ખાલી થાય છે
બધા જ ખેડૂતો ને ખેડૂતોના છોકરાઓ શહેરો તરફ ભાગ્યા છે. ગામડાઓ ખાલી થઈને શહેરો ભરાતા જાય છે. એની પાછળનું કારણ બે કારણ હું એના પ્રત્યુત્તર આપીશ. એક તો એ કે ખેતીમાં આવે છે ને આમ રસાયણ નથી રહ્યું, કારણ કે એટલું બધું એક હરિક્રાંતિ આવી હતી વચ્ચે. હરિક્રાંતિ એટલે શું કે ખાતર નાખ્યું, એટલું બધું યુરિયા ને એટલું બધું ડાયમોનિયા આપ્યું જમીનને કે જમીને ખૂબ આપ્યું, જમીને આપ્યું, ઓલી સોનાની મરઘી જેવું થયું. પછી જમીનની અંદરથી ફળદ્રુપતા જતી રહી. 18 પ્રકારના બેક્ટેરિયા ઈશ્વરે આ પૃથ્વી બનાવીને ત્યારે આ જમીનને આપ્યા હતા. એ 18 પ્રકારના બેક્ટેરિયા આપણે મારી નાખ્યા, કેમિકલ નાખીને, પેસ્ટિસાઇડ છાંટીને. એના કારણે ખેતીના ઉત્પાદનો ઘટી ગયા. ને બીજું કે શહેર તરફ ગયેલા લોકોએ એટલા બધા કારખાનાઓ કર્યા ત્યાં કે એટલું વાતાવરણમાં પ્રદૂષણ આવી ગયું કે રહ્યું સહ્યું જે રસાયણ ખેતરમાં હતું ને એ વાતાવરણે પણ હણી લીધું. એટલે ખેડૂત ખેતી કરતાં કરતાં લાચાર થયો. એની દીકરીના લગ્ન હોય, છોકરાઓને ભણાવવાના હોય, કેટલાય પ્રશ્નો હોય, પણ ખેડૂત બે પાંદડે ન થયો. જેવો નોકરિયાત થયો, જાહો જહાલી થઈ, શહેરમાં ગયેલા માણસે જે જાહો જહાલી કરી. ખરેખર આપણો છે ને જો ચાઇના છે ને, ચાઇના ખૂબ આગળ વધ્યું છે. એની પાછળનું કારણ શું, આજથી 20 વર્ષ પહેલાં ચાઇનાએ એનો વિકાસનો ફોક્સ ગામડા તરફ લઈ ગયા. ગામડામાં કોઈને ફેક્ટરી કરવી છે તો એના બધા નોર્મ્સ એકદમ હળવા કરી દીધા. એટલે લોકો ગામડા તરફ વળ્યા અને આપણે શહેર તરફ વળ્યા. એટલે આપણે જે શ્રેષ્ઠ ખેતી કહેવાતી હતી એ વાતાવરણ પ્રદૂષિત થયું, એના કારણે કનિષ્ઠ ખેતી કહેવાવા લાગી. આ એક કારણ છે. અને બીજું એક કારણ એ છે કે એકદમ આમ કહેવાય ને ઝાકમ જોડની દુનિયા આવી. એકદમ આમ સ્માર્ટ હોય, એકદમ લગ્ન જાહો જહાલીવાળા હોય, મકાન જાહો જહાલીવાળા હોય, સ્ટેટસ, આ બધાને લોકો ચાહવા માંડ્યા. એને ચાહવા માંડ્યા એના કારણે ખેતી પ્રત્યેની માનસિકતા ખેડૂતની વાતાવરણને લઈને નહીં પણ આ જાહવ જહાલીને લઈને માનસિકતા બગડી અને બદલી. બેન, મેં જોયું છે, હું તો ખેડૂતનો દીકરો છું, કે ખેતી છે ને, ખેતીમાં જીવંતતા છે. આપણે ત્યાં ઉગેલું જે આ વૃક્ષ વનસ્પતિ કે આંબો હોય ને, એ પૂર્વનો કોઈ ઋણાનું બંધનના કારણે આપણે ત્યાં આવ્યો છે. એની સાથે તમે ને તમારું સ્પંદન અડાડો ને તો એ તમને જવાબ આપે. તમે ઘણી વખત આમ જોતા હોય ને, કોઈ આમ ખરેખરના વૃક્ષ પ્રેમી કે પ્રકૃતિ પ્રેમી કોઈ પાંદને જોતું હોય ને, એટલે પાન આમાં હલવા મળશે. તમને અનુભવ હોય તો તમને એમ લાગે પવન હલાવે છે, પણ ખરેખર છે ને એ તમને વાંચે છે, તમને મહેસૂસ કરે છે. ત્યાં સુધી તમે પહોંચો ને એટલે એમાં દિલ રેડીને જો ખેડૂત ખેતી કરે ને તો વગર રસાયણે ખેતી છે ને ભરપૂર આપે. મેં જોયું છે, જે આંબા નીચે અમે ખાતા પીતા હોય ને, બેસતા હોય, ઉઠતા હોય ને, એ આંબો દર વર્ષે ખૂબ આવે. હા, અને જે માણસોનો અવર જવર થતી હોય, એવો રસ્તાની કાંઠેના આંબા હોય, એ બધા આવે. ઘણી વખત એવું પણ બને કે કેટલીક ખેતી આપણે લઈએ, આપણે નોકરી મળી જાય કે ધંધો સારો થઈ જાય, પછી આમ કંઈ હવે કાંઈ ખેતીની બહુ જરૂર નથી, આટલો ખાલી ધિક્કાર આવી જાય ને તો એ ખેતીમાં પછી તમે ગમે એ વાવો ને તો કાંઈ થાય નહીં. એની પાસે માગવું જોઈએ. હા, તમે છે ને બીજ વાવો ને, આવા પ્રયોગ થયેલા છે, મેં પોતે કરેલા છે, મરચી ઉપર કરેલા છે આવા પ્રયોગ. વાવીને એમ કહો, વેલકમ, તું આવ, તારી જરૂર છે, તું હૂક, તું જીવંત થઈ, ઈશ્વર તને પોષશે, હું તને પાણી પાઉં છું, હું તારું અભિવાદન કરું છું, અહીંયા આકાશ છે, તારા છે, પક્ષી છે, શુદ્ધ ઓક્સિજન છે, તો એ બહુ પૃષ્ઠ થઈને ઉગશે. અને એક છોડને એમ કહો તારે ઉગવાનું જ નથી, તું તને આવીશ તો તને મસળી નાખીશ, તારું જરૂર જ નથી, તો એ ઉગશે ખરું, પ્રકૃતિના નિસર્ગના નિયમ પ્રમાણે ઉગશે ખરું, પણ મસડાયેલું ઉગશે, એમાં રોગ આવી જશે. એટલે ખેતી ગૌરવથી કરવી જોઈએ. ખેતીને તુચ્છ ગણીને નહીં કરવાની. આ તો ખેતો કરીએ છીએ, ખેતો કરીએ, આંબાને જોઈને કુવાડો મારવો, હવે ન આવે તો કુવાડો મારવો, આવી વાત કરીએ. આપણું બાળક હોય એને ગમે એટલું ખવડાવીને માથે આમ રાખીએ કે જો હવે એક મારે એમ કહીએ તો એ ગમે એટલું ખવડાવી પૃષ્ઠ ન થાય. પ્રકૃતિ છે, માં છે આપણી. આપણે ઉપભોક્તાવાદી નથી. આપણે પર્યાવરણનું શું કામે છે પૂજન કરીએ છીએ, એ ગુંદ આપે છે, કાગળ આપે છે એટલે નહીં. આપણે એટલા માટે એનું પર્યાવરણનું પૂજન કરીએ છીએ કે એ આપણી માં છે, એની સાથેનું આપણું એટેચમેન્ટ છે, એના કારણે આપણે આવેલા છીએ. એટલે ખેડૂતે પણ હાવ વ્યાપારી નહીં થઈ જવાનું. ઘણા હું આવું કહેતો હોય ને એટલે ઘણા સોશિયલ મીડિયામાં આવી કંઈક કોમેન્ટ કરતા હોય છે કે સાહેબ તમને વાતું આવડે છે, તમે તમારા કપડાં જોઈને એવું લાગે છે કે તમે ખેડૂત છો જ નહીં, એમ પણ કહેતા હોય છે. પણ મારા ફાધર ખેડૂત જ હતા. મારા ફાધરે આ જ
જમીનમાં મહેનત કરી અને મને ભણાવ્યો છે અને હું આગળ ગયો છે. તો કોના થકી હું આગળ આવ્યો? ખેતી થકી જ આગળ આવ્યો છું, અને ખેડૂતના કારણે. એટલે ખેતીમાંથી તમે પણ બેન, એક બીજી વસ્તુ તમને કહી દઉં, કદાચ આ સાંભળનારા ગામડાના ખેડૂત ઘણા એવા હશે કે ને નહીં ગમે, એવું પણ મને જોવા મળે છે. હું ગામડે જાઉં ને કે તમારે જલસા છે, આ સિટીવાળાઓને જલસા છે. અને બેન, એક વર્ગ ગામડામાં, આપણે માનીએ કે ન માનીએ, બધાનું નથી કહેતો, એક વર્ગ એવો છે ને કામા કૂટ્યો છે, કરવું નથી. 5 વીઘા જમીનમાં મજૂર કરવાનો જ ન હોય, 10 વીઘા જમીનમાં મજૂર કરવાનો જ ન હોય, મહેનત વહી ગઈ છે. આમ કહેવાય ને, સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સખત કામ કરીએ, પરસેવો પાડીએ ને તો પથ્થર પણ ઉગાડીને આપે છે. ઓલો શહેરને લોકોને આપણે ધિક્કારીએ છીએ ને, સવારે 6 વાગ્યાથી ઉઠે ને રાતના 11 વાગ્યા સુધી સખત કામ કરતો હોય ને, ત્યારે તમારી સામે સારા કપડાં પહેરીને આવી શકે છે, 4 વ્હીલ ગાડી લઈને આવી શકે છે. તમે એને ફરતો જોયો છે, તમે એને કામ કરતો નથી જોયો. એટલે ખેડૂતોની માનસિકતા બદલાણી છે, 100% બદલાણી છે. અને ગૌરવથી, જો આ છે ને ખેતી છે ને, એ આવકનું સાધન છે જ, પણ એને આવકનું સાધન સમજવાનું નથી. ખેતી એક આનંદની થેરેપી છે. બેન, એવું કયું ક્ષેત્ર છે કે જ્યાં પતિ પત્ની એક ક્યાળામાં સાથે નિંદતા હોય? એવું કયું દાંપત્ય જીવન? એ સાંજે આમ દી આથમતો હોય, પક્ષીઓ ઉડતા જતા હોય, અને ખેડૂત ગાડી હાંકતો હાંકતો જતો હોય, પત્ની ગાડામાં બેઠી હોય. આવી કઈ જાહો જહાલીવાળી ભાગ્યશાળી પત્ની છે કે એનો પતિ આવી રીતનું એમને સાથે રાખે છે? એક ભથાણે જમતા હોય છે, એક સાથે સંયુક્ત કુટુંબમાં બાળકોને બધા 24 કલાક સાથે રહી શકીએ ને, એવું જો કોઈ ક્ષેત્ર હોય ને તો ખેતી જ છે. કોઈની લાચારી નથી, કોઈ રવિવારની કે કોઈ સીએલ રજા મૂકવાની જરૂર નથી. પોતાનો માલિક છે ખેડૂત, બાદશાહીથી જીવી શકે, પણ એને ધિક્કારીને નહીં, આ તો ખેતો કરીએ છીએ એમ નહીં. ખેડૂત છે, એ ગૌરવ કરવું જોઈએ, પ્રાઉડ હોવું જોઈએ, હું ખેડૂત છું. મારો છોકરો ભણે છે ને, એને કોઈ પૂછે ને તું તારા પપ્પા શું કરે, તું નોકરી કરે કે અધિકારી છે એમ નથી કહેતો, એ કે ખેડૂત છે. મેં એને કીધું તારી પહેલી ઓળખાણ ખેડૂતની જ આપવાની, આપણે ખેડૂત છીએ, ગૌરવ હોવું જોઈએ. અને જમીનને વેચવાની વાત કરીએ, જમીન શા માટે? અરે તમે તમારા બાપાએ આપેલી જમીન છે, તમે જો એ ખેતી લીધી હોય એને વેચવાની વાત કરતા હોય તો બરાબર છે. આવો તો વિચાર પણ ન કરવો જોઈએ કે હું વેચી નાખીશ. માને વેચવા બરાબરની આ વાત છે. એટલે ખેડૂતની માનસિકતા પણ થોડીક બદલાણી છે. એટલે બંને છે, પ્રકૃતિ પણ બદલી છે, માણસની માનસિકતા પણ બદલી છે. પણ આપણા વેદોમાં એવું કીધું છે કે ગ્લોબલ વોર્મિંગ આપણા હૃદયમાં મનમાં આવે છે ને પછી ઉપર આવે છે ગ્લોબલ વોર્મિંગ. પહેલાં ત્યાં નથી આવતું, પહેલાં અહીંયા આવે છે. આપણે બગડ્યા એટલે પ્રકૃતિ બગડી છે. એ તો માં છે, નકરે આપે માં. જો એ 2+2 = 4 ઋતુનો સિદ્ધાંત છે, આપણા ઋગ્વેદની અંદર લખ્યું છે. 2+2 = 4 જ થાય. તમે આમ કરો તો આમ જ થાય, તમે આમ કરો તો આમ જ થાય. એટલે આ જે આપણે ઊભું કર્યું છે ને, જેને હુડ કહીએ તો પણ આપણું છે, અને એને મૂળ કહીએ, આપણું ફૂલ કહીએ તો પણ આપણું જ છે. આપણા કર્મો, આપણે આપણા કર્મની ભાગ્ય વિધાતા છીએ. આપણા ભાગ્ય વિધાતા આપણે છીએ. એટલે આપણે જ્યારે એમ કહીએ કે આવું થાય, આપણે એની ઉપર શ્રાપ વરસાવીએ ત્યારે એવું જ થાય. ગૌરવથી ખેતી કરીએ તો ખેતી પણ સારું આપશે, વાતાવરણ ફરીથી સુધરશે. સર, તમારે બહુ સારું એવું નોલેજ છે કેરી વિશે, ખેતી વિશે, અને આજે તમે અમને ખૂબ જ વધારે પડતું નોલેજ આપ્યું મને, ખેડૂતોને, જેને જે પોતે ગ્રાહકો છે કે જેને પોતે કેરી ખરીદવા બજારમાં જાય છે, એમને પણ તમારું આ નોલેજ છે એ પૂરું પાડવા માટે, અને જેનાથી એને ફાયદો મળશે એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ સર. સરસ, થેન્ક યુ. તમારું પણ તમે નગરનાદની આ ચેનલમાં આ વિષય લઈને અને બોલાવ્યો. ખેડૂતની પણ કેટલીક વાતો, અને ગ્રાહકોને જે કેરી ખાવાવાળા કેરી પ્રેમીઓનો એક વર્ગ છે એને પણ આનાથી કંઈક મળશે એવું આશા સાથે. થેન્ક યુ.